તો મિત્રો અત્યારે અમે નીકળીએ છીએ જમાલપુરથી. આ છે ફૂલ બજાર જમાલપુરનું. જો અહીંયા બહાર પણ આવી રીતના ફૂલ લઈને, અને અહીંયાથી આવી જાય છે શાક માર્કેટ. જો તો આજે તમને બતાવું જમાલપુરની શાક માર્કેટ. 60 ના 500 લીંબુ, 100 રૂપિયાના 500 મોટા બટાકા છે. શું ભાવ હોય? બટાકા સોના 3 કિલો મોટા બટાકા. અહીંયાથી આ ચાલુ થઈ જાય બજાર. અહીંયા 100 રૂપિયાના 3 કિલો બટાકા છે અહીંયા. તો આજે તમને બતાડું છું જમાલપુરનું શાકભાજી માર્કેટ. જો આ છે જમાલપુર શાક માર્કેટ. આ બ્રિજ નીચે ભરાય આખું. 500 અને આ 60 ના 500. બધી જગ્યાએ સોના 3 કિલો બટાકા છે. હા, વધી ગયા હોય કે ખબર નહીં. જો આવી રીતના શાકભાજી માર્કેટ ભરાય છે અહીંયા જમાલપુરમાં. બંને સાઈડ ભરાય. આ બ્રિજ છે, બ્રિજ નીચે આવી રીતના અહીંયા તો ઢગલી કરી કરીને વેચતા હોય. ભીંડા છે 60 રૂપિયાના કિલો, 30 રૂપિયાના 500. ડુંગળી છે 10 રૂપિયાની. આવી રીતના ગળી કરીને જ મૂકી હોય. જો અહીંયા પૂરેપૂરું શાકભાજી માર્કેટ છે. લીંબુ છે 40 ના 250 અને આ મરચા છે 50 ના 500, 30 ના 250. આ મરચા શું ભાવ છે ભૈયા? 30 ના 250, 40 ના 500 છે. 40 રૂપિયાની 500. અને કેપ્સિકમ 40 ના 500. તો ખબર નહીં, અમે કોઈ દિવસ વાપર્યો નથી, પણ આ બેન કે આને કટર કહેવાય. 30 રૂપિયાનું કિલો. ખબર નહીં શું બનતું. કોબી 10 રૂપિયાની. જો અહીંયા આવી રીતના પૂરી બજાર છે અને અહીંયા બ્રિજ નીચે છે. વિદિશા અને દિનેશ આવી છું જમાલપુર શાકભાજી માર્કેટમાં. એટલે અહીંયાથી નીકળતા હતા ને એટલે આવ્યા. જો આ છે આ જમાલપુર શાક માર્કેટ છે. 50 રૂપિયાની 50 રૂપિયાની કિલો. બોલો અહીંયા ડુંગળી છે 30 રૂપિયાની કિલો અને બટાકા છે 50 રૂપિયાના 2.5 કિલો છે. 20 રૂપિયા કિલો. જો શાકભાજીની ખરીદી કરી લીધી છે, થોડી ઘણી કરી છે. અહીંયા કંઈ સંભળાતું નથી, અવાજ આવે છે ને પાછળ સ્પીકર રાખેલા છે એટલે. ગાજર છે 20 રૂપિયાના 500 અને અહીંયા કેરી છે 30 ની 500. કાકડી છે 30 રૂપિયા કિલો છે. 60 ના કિલો અને આ પણ 60 ના કિલો. આ 60 ના કિલો ને ભૈયા. અને હા, લવિંગી 120 રૂપિયા. તરબૂચ છે 30 રૂપિયા કિલો. 40 કિલો, સોની 2.5 કિલો, સોની 2.5 કિલો. કરી લીધી છે અહીંયા શાકભાજીની થોડી ઘણી. હા, લેવાની હતી. મીઠી દ્રાક્ષ 60 થી 500 એવું બોલે છે. જો અહીંયા બધા ફ્રૂટ પણ વેચાય. જમાલપુર પણ બહુ મોટી શાકભાજી માર્કેટ છે અને ફ્રૂટ પણ મળે છે. જેની નીચે જ ભરાય આગળ. તો આજે તો ગયા હતા અમે જમાલપુર શાક માર્કેટમાં, કારણ કે એ રસ્તેથી અમે નીકળતા હતા. રવિવાર હતો એટલે બહાર ગયા હતા, તો શાક થોડું ઘણું લેવાનું હતું. આ શનિવારે કાલુપુર માર્કેટમાં નહોતા ગયા, તો જમાલપુર આડું આવ્યું માર્કેટ, તો ત્યાંથી લઈ આવ્યા છે. અને શું ભાવમાં ખરીદી કરીને લઈ આવ્યા, શું શાક લઈ આવ્યા એ તમને બતાવું. તો મિત્રો આ વિડીયોમાં જમાલપુર શાક માર્કેટ બતાવેલી છે. જો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. અને ફ્રૂટ ત્યાં થોડુંક સસ્તું હોય એવું લાગ્યું. પછી તો સાંજે મોડું થઈ ગયું હતું અને એના હિસાબે ભાવ થોડાક ઓછા હોય તો ખબર નથી. દ્રાક્ષ 120 રૂપિયાની કિલો હતી. પછી ટેટી 50 રૂપિયાની 2 કિલો, 30 રૂપિયાની 1 કિલો. અને દાડમ તો એક જગ્યાએ લારી હતી 50 રૂપિયાના કિલો. એવી બૂમો પાડતા હતા. એવું હતું બધું. તો જો બતાવું તમને શું શાકભાજી લઈ આવી ને. આ બટાકા છે, બટાકા 50 રૂપિયાના 2.5 કિલો. આ બહુ મોટા નથી, નાના છે તો પણ. અને ટમેટા હતા 20 રૂપિયાના કિલો. લીંબુ બહુ મોંઘા થઈ ગયા. લીંબુ છે 40 રૂપિયાના 250. અમુક જગ્યાએ 60 રૂપિયાના 500 હતા. એ તો પણ બહુ પીળા હતા ને એવા હતા. બાકી બહુ મોટા લીંબુ હતા ને 200 રૂપિયાના કિલો હતા. ભીંડા સરસ છે. ભીંડા છે 60 રૂપિયાના કિલો. અને આ ટેટી છે 30 રૂપિયાની કિલો. લીલી ડુંગળી 10 રૂપિયાની ગળી. અને આ કેરી છે 60 રૂપિયાની 500. સોરી 60 રૂપિયાની કિલો. ને અમુક જગ્યાએ 80 રૂપિયાની કિલો હતી, 40 ની 500. અને આ લીધા છે
લવિંગિયા મરચાં. આ મરચાં હતા 60 રૂપિયાના 500, 120ના કિલો. આ મરચાં જ મોંઘા હતા, બીજા બધા મરચાં 60 રૂપિયાના કિલો હતા. તો જો આટલું શાકભાજી લીધું છે, કારણ કે ગરમી છે એટલે બહુ જાજુ શાકભાજી તો રહે નહીં. પાછા જવાનું થશે જ કાલુપુર માર્કેટમાં, ત્યારે લઈ આવશું. મરચાં છે ને એના દાંડલા તોડીને રાખો ને તો કેટલા દિવસ સુધી એવા ને એવા રહે છે તાજા. તો જો અત્યારે હું આ દાંડલા તોડી નાખું છું અને પછી રાખી દઈશ ફ્રીજમાં, એટલે કેટલાય દિવસ સુધી ખરાબ નહીં થાય એમ. બધા દાંડલા તોડી લીધા છે અને ભરી દીધા છે જો આ થેલીમાં. તો મિત્રો, આજનો આ વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ નાઇટ મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે જો હું પાછી બનાવું છું બટાકાની કાતરી. બપોરના બનાવું છું, અત્યારે બધું કામકાજ પતાવી દીધું છે, એટલે આજે હવે સુવાનું નથી. જો કાતરી બનાવી નાખું. બધા બટાકા છોલી લીધા છે, હવે કાતરી પાડવાની છે. તો જો અહીંયા બધા બટાકા છોલી લીધા છે, હવે કાતરી પાડવાની છે. જો આટલી નીકળી છાલ. અહીંયા બધી કાતરી પાડી લીધી છે અને જો આવું ચોખ્ખું પાણી થાય ને ત્યાં સુધી ધોવાની. આ ચોથું પાણી છે, 4 પાણીએ ધોઈ. આટલું ક્લીન પાણી હોવું જોઈએ, એકદમ સરસ થાય આપણી વ્હાઈટ બટાકાની કાતરી. અને કાણાવાળી પાડતા થોડીક વાર લાગે, પણ ખાવામાં એકદમ સરસ લાગે. કાતરી થાય છે અને અહીંયા જો પાછળ નાખી દીધી છે સુકાવા માટે. પછી પાથરવાની બાકી છે, તો હાલો પાથરી લઉં. ને આમાં નામાં આજે તો દિવસ પૂરો થઈ જવાનો છે. બધી બટાકાની કાતરી સુકાવી દીધી છે. જો તેલ મૂકી દીધું છે અને જો આ કાતરી આપણી સુકાઈ ગઈ છે. હવે તળીએ કેવી થાય એ બતાવું તમને. ટ્રાય કરવા આપણે એક નાખી છે મસ્ત મજાની બની. આવી તો એક જ બટાકાની કરી હતી, બાકી તો આપણે જાડીવાળી કરી છે. આવી સરસ મજાની થઈ. તો મિત્રો, અહીંયા જો બધી કાતરી તળાઈ ગઈ છે અને આવી બની છે આપણી કાતરી. એકદમ સરસ મજાની બની છે. અને જો તેલ પણ ના રહે, કેટલી સોફ્ટ બનીને બતાવ. એકદમ મસ્ત મજાની બની છે.